નડિયાદ શહેરમાં સોસાયટીમાંથી મોટા વાહનો પસાર થતા હોબાળો મચાવ્યો। રમતું બાળક વાહનની અડફેટે આવી જતા રહીશોમાં વાતને લઈને ભારે રોષ જોવા મળ્યો। માઈ મંદિરથી વિશ્વકર્મા રોડ પર ડ્રેનેજનું ખોદકામ ચાલી રહ્યું છે। ખોદકામ થતા વૈકલ્પિક માર્ગ તરીકે વાહન ચાલકો સોસાયટીમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ સ્થાનિકો પરેશાન। સોસાયટીમાંથી ડમ્પર જેવા વાહનો નીકળતા રહીશો પરેશાન છે। રહીશોએ સોસાયટીના ગેટ પાસે મોટા ભૂંગળા મૂકી આડસ પણ કર્યું। તંત્ર વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ આપે તેવી વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ રહીશો દ્વારા કરવામાં આવી। ગટરને નુકસાન કરું, લાઇટનો થાંભલોને નુકસાન કરું, પિલરને નુકસાન કરો, પિલરને નુકસાન કરું, છતાંય તો અમે સાધનો જવા દેતા હતા। પછી કાલે અમારે એક નાના બાળકને અડફેટમાં લઈ લીધું, એટલે અમારે આ નિર્ણય લેવો પડ્યો અને અમારે આ ભૂંગળા મૂકવા માંડ્યા। જાતે જ અમે સોસાયટીની બૈરીઓ ભેગા થઈને અમે આ નિર્ણય લીધો અને અમે આ રસ્તો અત્યારે ભૂંગળા મૂકીને બંધ કર્યો છે। અને આ રોડ રહ્યો સતત અહીં આ અમારા ઘર આગળથી છેક 4 રસ્તાથી તે છેક આપણે સાધના માઈ મંદિર સાધના પાન રહ્યું ત્યાં સુધી આ રસ્તો ખરાબ છે। જેટલા વર્ષોથી અમે આવ્યા ત્યારથી અમે આ રસ્તો આવો જ જોઈએ છીએ। પોતાની સોસાયટીમાં મોટા વાહનો જાય છે, અડફેટમાં લે છે, લોકો ગાળોય બોલે છે, અમે કઈ કહીએ તો, અને અમને એટલી તકલીફ પડે છે। અને રાતે ચાલુ, સવારે વહેલા બી ચાલુ, દિવસ રાત આમ સન વાહનો જાય, લોકો ધીમે ચલાવતા જ નથી। અને અમારી પોતાની સોસાયટી છે, સોસાયટીમાંથી થોડી અમે જવા દઈએ। અને અમે સવાર 10 વાગ્યાના અહીંયા કામ કરીએ છીએ, ખાવાય નથી કર્યું અમે આજે। બધી લેડીઝો ઉભી છીએ, અમે આજે જમવાનું ઘેર નથી બનાવ્યું, પુરુષો નથી। અત્યારે અમારે જાતે આ બધું કરવું પડે છે। હવે અમને ન્યાય મળવો જોઈએ, કંઈક કરવું જોઈએ લોકોએ। બસ જે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી ન થતા આ સોસાયટીમાંથી મોટા ડમ્પરો, ગાડીઓ એટલા સ્પીડમાં જતા હોય છે કે આજે 4 દિવસે એવો પ્રશ્ન બન્યો કે અહીંના સ્થાનિકના એક દીકરાને અકસ્માત થતા બચી ગયો। ત્યારે સ્થાનિકોએ જાતે જ આજે પાઇપ અહીંયા આ મૂકી અને આ ભૂંગળા મૂકી રસ્તો બંધ કર્યો છે। મોટા ડમ્પરોને આવવાથી અહીંયા ગટરોને નુકસાન થયું છે અને આવવાથી આ થાંભલો, આ લાઇટ આટલો ઊંચો થાંભલો છે ત્યાં નુકસાન થયું છે। સરકાર, નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આ વિશે આપ ખૂબ અત્યારે અગત્યનો નિર્ણય લઈ અહીંયા મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીને મૂકવા જરૂરી છે, કારણ કે આ સમસ્યાનું નિરાકરણ વહેલું આવે તે કરવું જરૂરી છે।